પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ધોરણ 10માં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. કેટલાક કેન્દ્ર ખાતે ટ્રાફિક જામના કારણે મુશ્કેલી સર્જાઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત એસએસસી 2026 તેમજ એચએસસી સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓનો પોરબંદર જિલ્લામાં આજથી વિધિવત પ્રારંભ થયો છે. પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિવિધ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. આ ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. શ્રીમતી જેવી ગોઢાનિયા ગર્લ્સ સ્કૂલ ખાતે કલેક્ટર એસડી ધાનાણી તથા જિલ્લા શિક્ષણાધિકારી વીકે પરમારની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પુષ્પ અને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય, બિલ્ડિંગ કંડક્ટરો અને સ્ટાફ દ્વારા પણ પરીક્ષાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પેપર લખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બીજી તરફ ચમ મેમોરિયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી અને એસએસસી પરીક્ષાના ઝોનલ ઓફિસર એસએચ સોનીની હાજરીમાં વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મનોવૈજ્ઞાનિક જેવી પ્રશ્નાણી, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કમલપાવ અને આચાર્ય સુનૈનાબેન ડોગરાએ પણ પરીક્ષાર્થીઓનો ભય દૂર થાય તે રીતે તેમનું અભિવાદન કર્યું હતું. તદુપરાંત બાલુબા કન્યા વિદ્યાલય ખાતે મ્યુનિસિપલ કમિશનર એચજે પ્રજાપતિ તથા એચએસસી પરીક્ષાના ઝોનલ ઓફિસર નમ્રતાબા વાઘેલાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. જિલ્લામાં પ્રથમ દિવસે તમામ કેન્દ્રો પર શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે ધોરણ 10માં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. જો કે સેન્ટ મેરી સ્કૂલ નજીક આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ બડેજ ગામે ધોરણ 10ની પરીક્ષા આપતા 200થી વધારે વિદ્યાર્થીઓને બડેજ સરકારી હાઈસ્કૂલ અને બડેજ ગોસરાની કસ્તુરબા જૈન હાઈસ્કૂલ બડેજ અને વિવેકાનંદ વિનય મંદિર રાતિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ કંકુ તિલક અને ચોકલેટથી મીઠું કરાવી અને પ્રોત્સાહિત કર્યા હતા. ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખ અને તાલુકા ભાજપના મહામંત્રી લીલાભાઈ પરમાર અને બડેજ સરકારી હાઈ સેકન્ડરી સ્કૂલના આચાર્ય ભરતભાઈ જાડેજા અને બડેજ કસ્તુરબા જૈન હાઈસ્કૂલના આચાર્ય દિલીપભાઈ સોલંકી, દેવાભાઈ પરમાર અને હરદાસભાઈ દાસા અને શિક્ષક બંને સ્કૂલોનો સર્વ સ્ટાફ જોડાયો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.